હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ પટેલ. આજે આપણે વાત કરીશું આજનું આપણે જે પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તે આરએમસી જે ગાર્ડન સુપરવાઇઝરનું પેપર હતું જે થોડો ટાઈમ પહેલાં જ લેવાયેલું છે કે જે જૂનમાં લેવાયેલું છે. ઓકે, તો એના વિશેની વાત કરશું. આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ પેપરનું સોલ્યુશનને સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું પેપર. તો આજનું પેપર જે આ છે આરએમસી સુપરવાઇઝર જે ગાર્ડન સુપરવાઇઝર હતું એનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણો આજનો જે ક્વેશ્ચન છે, ખાલી જગ્યા એ કીટક નિયંત્રણનો ભૌતિક ઉપાય છે. તો કીટક નિયંત્રણના ભૌતિક ઉપાયની જ્યારે વાત કરવામાં આવી તો આપણા પાસે જે રાસાયણિક દવા છે, ત્યારબાદ છે પરભક્ષી, હા, એના ઓપ્શનમાં છે રાસાયણિક દવાઓ છે, પરજીવી કીટકો છે, પરભક્ષી કીટકો છે અને પ્રકાશ પિંજર. તો પ્રકાશ પિંજર છે જે એ સાચો આન્સર છે કે જે આપણા કીટકો હોય છે નિયંત્રણ કરવા માટે એ ભૌતિક ઉપાય છે. બરાબર છે. ત્યારબાદ છે દક્ષિણ ગુજરાતના પ્રદેશને ખાલી જગ્યા ઝોન તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો આપણો દક્ષિણ ગુજરાતનો જે પણ વિસ્તાર છે એને બાગાયતી ફળ પ્રદેશના ઝોન તરીકે જાહેર કરવામાં આવેલું છે. બરાબર છે. ત્યારબાદ શું ઓપ્શનમાં છે તો કે ભાલ વિસ્તાર. તો ભાલ વિસ્તાર છે એ શું છે તો કે ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. અને એ ભાલ વિસ્તાર છે એ ક્યાં આવેલો છે? ચલો તમે એ વસ્તુ મને કમેન્ટ કરીને કહેજો. બરાબર છે. ત્યારબાદ છે જમીનના 0.02 મિલીમીટર કરતાં ઓછા વ્યાસના રજકણોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જે આપણને ખ્યાલ છે જમીનમાં જે 0.02 મિલીમીટર કરતાં પણ ઓછા વ્યાસના જે રજકણો હોય છે એને આપણે ક્લે તરીકે ઓળખીએ છીએ અથવા તો માટી તરીકે પણ ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ફળોને ખરતા અટકાવવા માટે ખાલી જગ્યાનો છંટકાવ કરવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે ફળોને જે ખરતા હોય છે અટકાવવા માટે નેપ્થેલિક એસિટિક એસિડનો આપણે સ્ત્રાવ કરતા હોય છે, છંટકાવ કરતા હોય છે કે જેથી ફળો હોય છે એ ખરતા અટકી જાય છે. બરાબર છે. આપણે જે ગ્રોથ હોર્મોનવાળો જે લેક્ચર લીધેલો હતો એમાં બધા જ અલગ અલગ આપણા જે હોર્મોન્સ છે એનું શું ફંક્શન છે એની આપણે વાત કરેલી છે. બરાબર છે. તો જે લોકોએ એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. એમાં હરેક અંતઃસ્ત્રાવ છે એનું ફંક્શન શું છે એની આપણે ડિટેલ્સમાં અત્યારે વાત કરેલી છે. બરાબર છે. ત્યારબાદ છે ખાલી જગ્યા પાકમાં કાપણી, ઉખડવું, મસળવુંની ક્રિયા એકસાથે કરી શકાય છે. તો જે કમ્બાઇન હાર્વેસ્ટર છે કે જેમાં આપણે એકસાથે કાપણી પણ પાકની કરી શકીએ છીએ, ઉખેડી શકીએ છીએ અને મસળવું કરી શકીએ છીએ. તો બધી જ ક્રિયાઓ જે હોય છે એકસાથે થાય છે. તો એ કેમાં થાય છે તો કે કમ્બાઇન હાર્વેસ્ટરમાં. બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયા ઝોટકા યોગ્ય રીતે જોડાયેલા નથી? તો રાજમહલની જે ટીકરીઓ છે ખંડ પર્વતની બનેલી છે, એ ઝોટકું યોગ્ય રીતે જોડાયેલું નથી. અને એન્ડીઝ જે પર્વતમાળા જે છે એ ગેટ પર્વતની બનેલી છે. બરાબર છે. ત્યારબાદ છે કોટોપાક્ષી છે કે જે જ્વાળામુખી પર્વત છે અને નીલગિરી છે એ શેષ પર્વત છે. ઓકે. ત્યારબાદ છે વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ આઉટપુટ યુનિટ ઇન અ કોમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે કમ્પ્યુટર સિસ્ટમમાં જે આઉટપુટનું યુનિટ છે એનું પ્રાથમિક કાર્ય શું છે? તો આપણું જે કોમ્પ્યુટર હોય છે એનું પ્રાથમિક કાર્ય શું છે આઉટપુટ યુનિટનું? તો કે પ્રેઝન્ટિંગ ધ રિઝલ્ટ ટુ ધ યુઝર. એટલે કે આપણે જે પણ ઇનપુટ આપીએ છીએ એને પ્રેઝન્ટિંગ કરે છે. આપણને ખ્યાલ છે આપણે જે કોમ્પ્યુટરમાં જે ટાઈપિંગ કરીએ છીએ તો કોમ્પ્યુટર એની જે લેંગ્વેજ છે બાઇનરી લેંગ્વેજ હોય છે 0 અને 1 કે જેમાં એ સમજતું હોય છે. અને આપણે જે ઇનપુટ આપીએ છીએ એનું તે પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપે છે. એટલે કે રિઝલ્ટ આપણને બતાવે છે. તો એ જે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ રિઝલ્ટ એ આઉટપુટ સિસ્ટમનું ફર્સ્ટ ફંક્શન છે. બરાબર છે. ત્યારબાદ છે લે એ અમારી વિખરેલ સો લટી. તો પંક્તિ છે એનો છંદ કયો છે તો કે ઇન્દ્રવંશા છંદ છે. ઓકે. ત્યારબાદ છે જમીનમાં રહેલ રજકણોના પ્રમાણને પ્રત કહેવામાં આવે છે અને તેની ગોઠવણીને પોત કહેવામાં આવે છે. આ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ કહેવાય ને ડિફિકલ્ટીવાળો છે. કેમ કે હરેક બુકના જે સોર્સ અમે જોઈએ છીએ તો હરેક સોર્સમાં અલગ અલગ છે. તો પરફેક્ટ આપણે ક્યુ સમજવું એ કંઈ ખબર પડતી નથી. પણ આપણે જે પરફેક્ટ હોય છે આન્સર કી મુજબ કરવાનું છે. તો આપણે આમાં પ્રત અને પોત એવી રીતે આપેલું છે. મેં 3-4 રેફરન્સ બુકમાં જોયેલું છે. હરેક જગ્યાએ અલગ અલગ છે. મિસમેચ થાય છે આ ક્વેશ્ચનમાં. ઓકે. એટલે આપણે જે આન્સર કી આવી છે એને આપણે કન્સિડર કરવાનું છે કે જે જમીનમાં રહેલા જે રજકણો હોય છે એનું જે પ્રમાણ હોય છે એને પ્રત કહેવામાં આવે છે અને જે ગોઠવણી હોય છે એને પોત કહેવામાં આવે છે. ઓકે.
ત્યારબાદ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દૈનિક આહારમાં 300 ગ્રામ શાકભાજી દરેક વ્યક્તિએ લેવું જોઈએ. આપણે રોજનું કેટલું શાકભાજી લેવું જોઈએ? તો કે 300 ગ્રામ લેવું જોઈએ. અને ફ્રૂટ્સ હોય છે એ કેટલા લેવા જોઈએ? તો કે 85 ગ્રામ, ખાલી 85 ગ્રામ આપણે રોજના ફ્રૂટ્સ લેવા જોઈએ. બરાબર છે. ત્યારબાદ છે માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનનો કેટલી હોય છે, એટલે કે આપણું માનવીય જે કાન છે એ કેટલા મેગાહર્ટ્ઝ સુધીનું હર્ટ્ઝ સુધીની જે ફ્રીક્વન્સી હોય છે ઓડિબલ હોય છે. તો 20 થી 20,000 હર્ટ્ઝ સુધીની જે ફ્રીક્વન્સી હોય છે એ ઓડિબલ હોય છે. ત્યારબાદ છે જલિયાવાલા બાગ કે હત્યાકાંડ જે અમૃતસરમાં છે થયેલું છે, તો એ કયા દિવસે થયો હતો? તો 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. બરાબર છે. ત્યારબાદ છે કુમળું પ્રકાંડ ધરાવતા અને બહુ વર્ષાય આયુષ્ય જે ધરાવતા હોય છે એ છોડને શું કહેવામાં આવે છે? તો જે કુમળું પ્રકાંડ ધરાવે છે અને બહુ વર્ષાયુ એટલે કે 2 વર્ષથી પણ વધારે આયુષ્ય ધરાવતા હોય છે એવા છોડને આપણે હર્બેસિયસ પેરિનિયલ તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ શું છે? તો કે RAM એનું પૂર્ણ નામ શું છે? તો એનું છે રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે. ત્યારબાદ છે પહાડી વિસ્તારમાં ખાલી જગ્યા પદ્ધતિથી ફળ ઝાડની રોપણી કરવામાં આવે છે. તો જે પહાડી વિસ્તાર છે એમાં કંટૂર પદ્ધતિથી આપણે ફળ ઝાડની જે રોપણી હોય છે એ કરતા હોય છે. ઓકે. ત્યારબાદ છે ઉદ્યાન વિદ્યા અથવા તો બાગ સંરચનાના વિદ્યાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કે તેને ફ્લોરિકલ્ચર તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે પપૈયામાં નીચેના પૈકી કયા રોગ એ વિષાણુજન્ય નથી? વિષાણુજન્ય નથી એવું છે તો સુકારો છે જે ફુઝેરિયમ એટલે કે જે એક ફૂગ છે ફંગસ દ્વારા ફેલાય છે. બરાબર છે. અને જે પપૈયા છે એમાં પાનનો કોકડવા એટલે કે લીફ કર્લ કે જે જે વિષાણુથી થાય છે લીફ કર્લ. ત્યારબાદ છે પીળા એટલે કે ગોળ ટપકાવાળો રિંગ સ્પોટ વાયરસ એફિડથી થાય છે કે જેનું વેક્ટર હોય છે. અને ચટાપટા કે પટાકા જે મોઝેક તરીકે આપણે ઓળખીએ છીએ એ મોઝેક આપણને જોવા મળે છે પપૈયામાં જે પણ એફિડના લીધે થતો હોય છે. બરાબર. ત્યારબાદ કયો શબ્દ એ વર્તમાન કૃદંતનું ઉદાહરણ છે? તો ખેંચતો એ વર્તમાન કૃદંતનું ઉદાહરણ છે. બરાબર. ત્યારબાદ છે ટ્રાઇકોગામા એ ખાલી જગ્યા કીટક છે. તો ટ્રાઇકોગામા છે એ શું છે? તો કે પરજીવી કીટક છે. ત્યારબાદ છે હી ટોલ્ડ મી ધેટ હી વુડ નોટ કમ ટુડે. ઓકે. ત્યારબાદ છે એડલ તો એનું શું છે? લેઝી. ત્યારબાદ છે ફળ શાકભાજીને લાંબા સમય સુધી બગડે નહીં અને તે રીતે જે આપણે સંગ્રહ કરીને રાખવામાં આવતું હોય છે એ વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો એને આપણે પરીક્ષણ તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે ખાલી જગ્યા ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવે છે. તો વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ કરે છે અને એના દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. ત્યારબાદ છે ખીર ભવાની મંદિર એ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે? તો ખીર ભવાની મંદિર જે છે તે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ઓકે. ત્યારબાદ છે કયો શબ્દ એ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને આપેલા કાર્ય જે હોય છે એને પૂર્ણ કરવા માટે તૈયાર કરેલ તર્કનો સંદર્ભ આપેલ છે? તો સોફ્ટવેર છે. બરાબર. ત્યારબાદ છે ભાસ્મિક જમીન સુધારણા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો જે ભાસ્મિક જમીન હોય છે એના સુધારણા માટે આપણે જીપ્સમનો યુઝ કરતા હોય છે. ત્યારબાદ છે પ્રથમ પેઢીના પ્રથમ વ્યાપારિક રીતે સફળ ઇલેક્ટ્રોનિક જે ડિજિટલ કોમ્પ્યુટર હોય છે એ કોમ્પ્યુટરને કયા કોમ્પ્યુટરને શ્રેય આપવામાં આવે છે? તો એમાં છે શું છે? UNIBAC-1 કે જે ફર્સ્ટ આપણું ડિજિટલ કોમ્પ્યુટર હતું. ત્યારબાદ છે કીટકનું શરીરનું બહારનું પડ કાઇટિન નામના પદાર્થનું બનેલું હોય છે. બરાબર. ત્યારબાદ છે ગુજરાત રાજ્ય જમીન વિકાસ બોર્ડ કે જેનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગર ખાતે આવેલું છે. ઓકે. ત્યારબાદ શું છે? તો કે વિષાણુ એ વિષાણુ શું છે? તો કે સજીવ અને નિર્જીવ જે હોય છે એને જોડતી કડીરૂપ ગણવામાં આવતું હોય છે. કોને? વિષાણુને. ઓકે. ત્યારબાદ છે કે કેવળ 100 રૂપિયા જોઈએ એટલે કે આપણે 100 રૂપિયા જ જોઈએ છે. તો આ જે વાક્ય છે એનો કયા પ્રકારનો જે નિતાપ રહેલો છે? તો કે કેવળ 100 રૂપિયા જોઈએ એટલે કે સીમાવાચક. 100 રૂપિયા એક સીમા આવી જાય છે ત્યાં એટલે સીમાવાચક છે. બરાબર. ત્યારબાદ છે કેલ્ક્યુલેશન વાળો છે તમે જોઈ લેજો. ઓકે. ત્યારબાદ છે
પાક ઉગ્યા પછી બે ચાસ વચ્ચેની જે ખેડ હોય છે એને શું કહેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે જે પાક ઉગી જાય અને બે ચાસ વચ્ચેની જે ખેડ આપણે કરીએ છીએ એને આપણે આંતરખેડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ છે ફિબેલ, તો એનું શું છે? વીક. ઓકે, ત્યારબાદ છે કચ્છ વિસ્તારમાં ખારેક અને જ્યારે ભાવનગર જુનાગઢ જિલ્લાના દરિયા કિનારે નાળિયેર જે હોય છે એ ફળ પાકની આપણે સફળતાપૂર્વક ઉગાડી શકીએ છીએ. આપણને ખ્યાલ છે તો કે કચ્છ જેવો છે કે જ્યાં ખારેકનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને જુનાગઢ અને ભાવનગર જિલ્લાનો જે દરિયા કિનારો છે ત્યાં નાળિયેરની સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ છે અચોક્કસ ભૌમિતિક આકારવાળા બગીચાને શું કહેવામાં આવે છે? તો જે અચોક્કસ ભૌમિતિક આકારવાળો બગીચો હોય છે એને આપણે ઇન્ફોર્મલ ગાર્ડન તરીકે ઓળખતા હોય છે. બરાબર. ત્યારબાદ છે ઉપસમાસનું ઉદાહરણ આપો. તો નીચેનામાંથી આપણો ઉપસમાસ કયો છે? તો કે હાથ છડ એ આપણો ઉપસમાસ છે. ત્યારબાદ છે જમીનના રજકણો વચ્ચે જે જગ્યાઓ રહેલી હોય છે કે જેને આપણે છિદ્રાળુતા તરીકે ઓળખતા હોય છે. બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યા ઓલાદના બળદો તેની સવાઈ ચાલ માટે જાણીતા છે. તો કાંકરેજના જે બળદો છે એની સવાઈ ચાલ માટે જાણીતા છે. આ ક્વેશ્ચન આપણે આજે ગઈકાલે જે 2014નું જે ખેતીવાડી મદદનીશનું પેપર સોલ્વ કર્યું હતું એમાં પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યારબાદ છે ફળમાખી ટ્રેપમાં ખાલી જગ્યા નામનો પદાર્થ વપરાય છે. તેમાં મિથાઇલ યુજીનોલ નામનો પદાર્થ વપરાય છે. ઓકે, કેમાં? તો કે ફળમાખીની જ ટ્રેપ બનાવવામાં આવે છે એમાં. ઓકે, ત્યારબાદ છે ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં ક્રમે છે? તો ખાંડના ઉત્પાદનમાં ભારત છે વિશ્વમાં પ્રથમ સ્થાને છે, પરંતુ બીજા સ્થાને છે એ શેરડીના ઉત્પાદનમાં છે. ઓકે, ત્યારબાદ છે કયા પ્રકારનું ઇન્ટરફેસ વપરાશકર્તાઓને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી સીધું જ આઇટમ પસંદ કરે છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. ત્યારબાદ છે ગુજરાતમાં બોરમાં છાંટણી ખાલી જગ્યા માસમાં આવે છે. તો ગુજરાતમાં આપણે જે બોરડી મુખ્યત્વે વાવતા હોય છે તો એમાં જે આપણે છંટણી કરીએ છીએ, છંટણી કરવી એટલે શું છે? તો કે વધારાની જે ડાળીઓ હોય છે એને આપણે કાપી નાખવાની હોય છે અને એ ડાળી કાપી નાખીએ એટલે જે ફળોનો જે પાક હોય છે એ વધુ પ્રમાણમાં આવે છે કે જેને આપણે છંટણી કરી કહેવામાં આવે છે. અને એ જે છંટણી કરીએ છીએ તો બોરમાં છંટણી હોય છે એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધારે પ્રમાણમાં આપણે કરવામાં આવતી હોય છે. બરાબર છે. ત્યારબાદ છે બગીચામાં એક જ પ્રકારના વૃક્ષો છોપોના સમૂહ હોય છે જે મોટી સંખ્યામાં એક જ જગ્યાએ આપણે વાવવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? તો એક જ જગ્યાએ કોઈ પણ વૃક્ષો હોય છે એનું સમૂહને આપણે વાવીએ છીએ તો એને આપણે સમૂહ અસર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે મૂલોત્પાદન માટે ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ એ વધારે ઉપયોગી છે. તો ઓક્સિન સૌથી વધુ ઉપયોગી છે. જુઓ તમે અહીંયા જે અંતઃસ્ત્રાવ છે એનો બીજો ક્વેશ્ચન આપણને જોવા મળે છે આ પેપરમાં. ઇટ મીન્સ કે અંતઃસ્ત્રાવ એ વ્યવસ્થિત કરીને જવા ખૂબ જ જરૂરી છે. તો માટે તમે અગેઇન હું તમને કહું છું, આપણે ઓલરેડી લેક્ચર અપલોડ કરેલો છે અંતઃસ્ત્રાવનો, તો જે પણ એ ના જોયો હોય એ જોઈ લેજો અને વ્યવસ્થિત રીતે કરીને જજો. ઓકે, ત્યારબાદ છે લેડીબર્ડ બીટલ. એ શું છે? તો કે પરભક્ષી કીટક છે. ત્યારબાદ છે શ્વસન તંત્રના રોગમાં મોટા ભાગે દવા ખાલી જગ્યા સ્વરૂપમાં આપવામાં આવે છે. તો જો શ્વસન તંત્રનો આપણે કોઈ રોગ હોય છે તો એ જે દવા હોય છે એ બાફ સ્વરૂપે આપવામાં આવે છે. ત્યારબાદ છે હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું? તો ઓપરેશન પોલો હતો કે જે હૈદરાબાદ રાજ્યને સ્વતંત્ર કરવા માટે એટલે કે ભારત સાથે જોડવા માટે આપણે શરૂ કરવામાં આવેલો હતો. આપણને ખ્યાલ છે ભારત આઝાદ થઈ ગયું ત્યારબાદ 1947 પછી આપણા ભારત દેશમાં 3 એવા રજવાડા હતા, એક તો જુનાગઢનું અને એક હૈદરાબાદનું. બરાબર છે. ખાલી જગ્યા પિયત પદ્ધતિ પવનની ઝડપ વધુ હોય તો તે વિસ્તારોમાં વધુ કાર્યક્ષમ રીતે કામગીરી કરી શકતી નથી. તો જે ફુવારા પદ્ધતિ હોય છે આપણને ખ્યાલ છે કે પવનની જો દિશા જે સાઈડ હોય છે એ સાઈડ ફુવારા પદ્ધતિમાંથી પાણી હોય છે એ જતું રહે છે એટલે તે વધુ કાર્યક્ષમ રીતે સારી રીતે એવું એનું ઇફેક્ટિવ કહેવાય ને રિઝલ્ટ આપી શકતી નથી. ક્યારે? તો કે જ્યારે પવન વધુ માત્રામાં ફેલાતો હોય છે ત્યારે. ઓકે,
ત્યારબાદ આગળ છે કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલા લાયક બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો જો લોકસભાની ચૂંટણી માટે જે લાયક વય હોય છે તો 25 યર હોય છે, પરંતુ આપણને જેવું પૂછે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે કેટલા વર્ષની લાયક લઘુત્તમ વય હોવી જોઈએ, તેમાં 30 આવશે. ઓકે. ત્યારબાદ છે ટપક સિંચાઈ પદ્ધતિમાં વપરાતું પ્રાથમિક ફિલ્ટર કયું છે? તો જો આપણે ટપક સિંચાઈ પદ્ધતિમાં જે વપરાતું પ્રાથમિક ફિલ્ટર હોય છે તે શું છે? તો કે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર હોય છે. ઓકે. ત્યારબાદ છે ખાલી જગ્યા કટિબંધમાં શિયાળા દરમિયાન વૃક્ષો એ પાંદડા ખેરવીને આરામ અવસ્થામાં ઉતરી જાય છે. તો શીત કટિબંધ છે કે જેમાં વૃક્ષો હોય છે એ પાંદડા ખેરવી નાખે છે પોતાના અને આરામ અવસ્થામાં ઉતરી જતા હોય છે. ત્યારબાદ શું છે? તો કે 2.5 × 2.5 મીટરના અંતરે ફળ ઝાડની રોપણી કરતા 1 હેક્ટરમાં ઝાડની સંખ્યા કેટલી આવે છે? તો એમાં 1600 આવે છે. બરાબર. આનું આખું કેલ્ક્યુલેશન છે અને એ જે કેલ્ક્યુલેશન છે આપણે અલગથી વિડીયોઝમાં કરાવશું. બરાબર છે. ત્યારબાદ છે મહેસાણી ઓલાદની જે ભેંસો હોય છે એ ખાલી જગ્યા ભેંસોના ઓલાદના સંકરણથી બને છે, ઉદ્ભવે છે. તો એમાં શું છે? મહેસાણી જે છે સુરત અને મુરા જે બંને ભેંસ હોય છે એને કમ્બાઈન કરીને આપણે મહેસાણી જે ઓલાદની ભેંસને વિકસાવવામાં આવેલી છે. ઓકે. ત્યારબાદ છે સૂચનાઓ સમૂહ કહેવાય છે તેમ પ્રોગ્રામ કે જેને આપણે સૂચનાઓનો સમૂહ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે રામાયણ સાથે સંકળાયેલ વૃક્ષ વાટિકા કયા નામથી ઓળખાય છે? તો અશોક વાટિકા. બરાબર છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયું શોષક પ્રકારનું વિષ છે એટલે કે સિસ્ટેમેટિક પોઈઝન છે? તો ક્લોરપાયરીફોસ એ સિસ્ટેમેટિક પોઈઝન છે. ત્યારબાદ છે ટ્રેક્ટરથી ચાલતા ખાલી જગ્યામાં બીજ અને ખાતરની વાવણી એકસાથે કરી શકાય છે. તો સીડ કમ ફર્ટિલાઇઝર હોય છે કે જેમાં આપણે શું કરીએ? સંયુક્ત વાવણીયા તરીકે પણ ઓળખતા હોય છે કે જેમાં આપણે બીજ અને ખાતર બંનેને આપણે એકસાથે આપતા હોય છે. ઓકે. ત્યારબાદ છે ટપક પદ્ધતિમાં પીએચ સાથે ખાતરનો ઉપયોગ કરી શકાય તો તેને શું કહેવામાં આવે છે? તો એને ફર્ટિગેશન કહેવામાં આવતું હોય છે. અને ત્યારબાદ આ ક્વેશ્ચન આપણે કેલ્ક્યુલેશનનો છે તો તમે એ કરી લેજો. ઓકે. ત્યારબાદ છે મોગરાનું પ્રસર્જન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો મોગરાનું જે પ્રસર્જન છે એ કટકા કલમ, મૂળના પીલા, હવાદાબ ત્રણેય પદ્ધતિ દ્વારા એનું આપણે મોગરાનું પ્રસર્જન કરતા હોય છે. ત્યારબાદ છે જહાજોનું વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન ક્યાં આવેલું છે? તો આપણને ખ્યાલ છે જહાજો માટે જે ભાંગવા તોડવાનો જે આખો બિઝનેસ જે છે અલંગમાં આપણને જોવા મળે છે. બરાબર. અને હવે હું તમને કહેતી નથી, તમે લોકો સમજી જજો કે જે પણ કેલ્ક્યુલેશન વાળો છે એ હું સ્કીપ કરી દઈશ, એ તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. ત્યારબાદ છે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો પાક લીલા પડવાશ માટે પ્રચલિત છે. તો શણ અને ઇકડ કે જે લીલા પડવાશ માટે પ્રચલિત છે. બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યા જમીનમાં પવનથી સૌથી વધુ નુકસાન થાય છે. તો રેતાળ જમીનમાં એ પવનથી સૌથી વધુ નુકસાન થાય છે. શા માટે? તો કે જો પવનની દિશા જે તરફ હોય છે તે સાઈડ શું થાય? રેતાળ જમીન હોય છે તો બધી જે રેતી હોય છે એ એક જગ્યાએથી ખસડીને બીજી જગ્યાએ જતી રહે છે અને જે રેતીના જે ઢુવા હોય છે એ આપણને રાજસ્થાન જેવા વિસ્તાર હોય છે એમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ છે તંદુરસ્ત જાનવરનું મજલ ખાલી જગ્યા હોય છે. તો કોઈ પણ તંદુરસ્ત જો જાનવર હોય છે તેનું જે મજલ હોય છે કે જે આપણે ભીનું હોય છે કે જેને આપણે વેટ કહી શકીએ છીએ. બરાબર છે કે વેટ હોય છે એવું. ત્યારબાદ છે ફળ ઝાડ ઉછેરની કઈ પદ્ધતિમાં પૂરક ઝાડ આવે છે? તો એક પણ પદ્ધતિ એવી નથી કે જેમાં આપણે પૂરક ઝાડ આવે છે. ઓકે. ત્યારબાદ છે કઠોળ વર્ગના પાકમાંથી બી મેળવી લીધા પછીની 8 પેદાશથી મળતા સૂકાચારાને આપણે ગોતર તરીકે ઓળખીએ છીએ. ગોતર શેમાં છે? તો કે કઠોળ વર્ગમાં. અને જો પરાળ હોય તો પરાળ શેની હોય છે? ઘઉંની અને પેલી શું કહેવાય રાઈસની જે હોય છે એ પરાળ હોય છે. બરાબર છે. ત્યારબાદ છે કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં મુખ્યત્વે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો? કોમ્પ્યુટરની જે ફર્સ્ટ જનરેશન હતી એમાં વેક્યુમ ટ્યુબનો યુઝ થતો હતો. ત્યારબાદ છે ઝાડની ડાળી મૂળને જરૂર મુજબ ચોક્કસ સિદ્ધાંત અનુસરીને આપણે જે કાપતા હોય છે કે જેને આપણે છંટણી તરીકે ઓળખતા હોય છે. ઓકે. ત્યારબાદ છે જમીનનો અમ્લીય આંક ખાલી જગ્યા હોય ત્યારે જમીનમાં તમામ પોષક તત્વો હાજર હોય છે. અને આ ક્વેશ્ચન મેં તમને બહુ બધી વખત કીધેલો છે. આપણે જમીન વિશેનું જ્યારે આપણે લેક્ચર લીધેલો છે એમાં કે જ્યારે ન્યુટ્રલ પીએચ હોય છે ત્યારે જમીનમાં હરેક પોષક તત્વો હોય છે એ આપણને પ્રેઝન્ટ જોવા મળતા હોય છે. બરાબર છે.
ત્યારબાદ છે દાળની છાલ હોય છે કે જેને આપણે ગોળાકાર પટ્ટી હોય છે એમાં ઉતારવામાં આવે છે. તો જે ગોળાકાર પટ્ટી સ્વરૂપે આપણે દાળની જે છાલ હોય છે એને ઉતારતા હોય છે તેને આપણે શું કહેવામાં આવે છે? તો તેને ગડલિંગ કહેવામાં આવે છે. ઓકે. ત્યારબાદ છે ઢોળાવવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પિયત પદ્ધતિ વધુ અનુકૂળ છે. તો ઢોળાવવાળો જ્યારે પણ વિસ્તાર હોય છે ત્યારે ફુવારા પદ્ધતિ એ વધુ અનુકૂળ હોય છે. બરાબર. ત્યારબાદ છે જાનવરનું પેટ સાફ કરવા માટે ખાલી જગ્યા આપવામાં આવે છે. તો જો જાનવરનું આપણે પેટ સાફ કરવું હોય તો એના માટે આપણે એનીમા આપવામાં આવે છે કે જે બેસ્ટ રહે છે. ઓકે. ત્યારબાદ છે વપરાશકર્તા કોમ્પ્યુટરને આપવામાં આવેલા ડેટા અને સૂચનોના સમૂહને ઇનપુટ કહેવામાં આવે છે. આપણને ખ્યાલ છે આપણે કોમ્પ્યુટરને શું આપીએ છીએ? તો કે ઇનપુટ આપીએ છીએ. ઇનપુટ શું છે? તો કે એક બાઇનરી લેંગ્વેજ છે કે જે આપણે ડેટા આપીએ છીએ કોમ્પ્યુટરને અને એ આપણને પછી આઉટપુટ તરીકે પ્રેઝન્ટ કરે છે. બરાબર છે. ત્યારબાદ છે સામાન્ય રીતે એક પુખ્ત જાનવર હોય છે તો એમાં દૈનિક પાણીની જરૂરિયાત 75 થી 80 લીટરની હોય છે. એટલે કે કોઈ પણ એક પુખ્ત જાનવર હોય છે તો એને જે પાણી જરૂરિયાત રહેતી હોય છે એ કેટલી હોય છે? તો કે 75 થી 80 લીટરની હોય છે. ઓકે. ત્યારબાદ છે કાંટાળા તારમાંથી ખાલી જગ્યા વાડ બને છે. જ્યારે થોર અથવા તો કેટકી જે હોય છે એમાંથી ખાલી જગ્યા વાડ બને છે. આપણને ખ્યાલ છે કાંટાળાની જે તાર હોય છે એ નિર્જીવ વાડ તરીકે ઓળખીએ છીએ કેમ કે એમાં કંઈ જીવ હોતો નથી કાંટાળા તારમાં. ઓકે. અને જે થોર અને કેટકી હોય છે એ શું છે? તો કે એક વનસ્પતિ આપણે છે કે જે રણ વિસ્તારમાં વધુ પડતી આપણને જોવા મળે છે અને આપણે સેઢા પાડે આપણે અથવા તો આપણે વાડ બનાવવા માટે એનો યુઝ કરતા હોય છે કે જેમાં કાંટા જોવા મળતા હોય છે. તો પણ એ શું છે? એ વનસ્પતિ છે માટે આપણે એને સજીવ વાડ તરીકે પણ ઓળખતા હોય છે. ઓકે. ત્યારબાદ છે ખાલી જગ્યા પદ્ધતિમાં સૌથી વધુ કાર્યક્ષમ રીતે પાણીનો ઉપયોગ થઈ શકે છે. તો ટપક પદ્ધતિ છે કે જેમાં સૌથી વધારે પડતો પાણીનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને ટપક પદ્ધતિ છે સૌથી વધુ મહારાષ્ટ્રમાં યુઝ થાય છે. જ્યારે સ્પ્રિંકલર પદ્ધતિ છે એ સૌથી વધુ આપણને હરિયાણામાં યુઝ થતી હોય છે. અને ટપક પદ્ધતિ છે સૌપ્રથમ વખત ઇઝરાયલે પ્રયોગ કરેલો હતો અને ત્યાંથી આ જે ટપક સિંચાઈ છે આવેલી છે ટેકનોલોજી. ઓકે. ત્યારબાદ છે ખાલી જગ્યા નદીને ચંદ્રભાગા નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચિનાબ નદી છે કે જેને આપણે ચંદ્રભાગા તરીકે નામથી પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે. ત્યારબાદ છે નીચેના આપેલા ફૂલ પાકોમાંથી ખાલી જગ્યા એ પર કટ ફ્લાવર તરીકે ઉપયોગી નથી. તો આપણને ખ્યાલ છે કે ગલગોટા કે જે કટ ફ્લાવર તરીકે ઉપયોગ આપણે થતો નથી. જ્યારે ગુલાબ છે, રજનીગંધા છે, ઓર્કિડ છે કે જે કટ ફ્લાવર તરીકે યુઝ થતું હોય છે. ત્યાર પછી કાજુ એ ખાલી જગ્યા કટિબંધનો પાક છે. તો કાજુ જે છે તે ઉષ્ણ કટિબંધનો પાક છે. ત્યારબાદ છે ખાલી જગ્યા એ વનસ્પતિના પર્ણનો સમૂહ છે. જ્યારે ખાલી જગ્યા એ વનસ્પતિના પુષ્પનો સમૂહ છે. તો જે કોબીજ છે તો એ શું છે? તો કે પર્ણનો સમૂહ છે. પણ જ્યારે ફ્લાવરની વાત કરીએ તો પુષ્પનો સમૂહ છે. ત્યારબાદ છે બગીચાનો મુખ્ય અંગ શું છે? તો કે બગીચાનો મુખ્ય અંગ છે હરિયાળી. એટલે કે ગ્રીનરી જો હોય તો આપણને બગીચામાં જવાની ઈચ્છા થાય છે. એટલે ગ્રીનરી છે એ મેઇન પાર્ટ ઓફ ગાર્ડન છે. ઓકે. ત્યારબાદ છે ફળ ઝાડ ઉછેરમાં જમીનની ઊંડાઈ ખાલી જગ્યા મીટર કે તેથી વધારે હોવી જોઈએ. એટલે કે આપણે ફળ ઝાડનું જ્યારે ઉછેર કરતા હોય છે ત્યારે જમીનમાં જે ઊંડાઈ હોય છે એ 1.5 મીટરથી વધારે હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ છે બિનેથ એટલે કે અંદર. ત્યાર પછી કીટકના જન્મે ત્યારથી પુખ્ત ઉંમરનું થાય ત્યાં સુધીનો જે ગાળો હોય છે કીટક આના આકાર અને રૂપમાં થતા ફેરફારો હોય છે તેને આપણે શું કહેવામાં આવે છે? તો તેને આપણે કાયાંતરણ તરીકે ઓળખતા હોય છે. બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યાની ઉણપથી રતાંધણાપણું આવે છે. તો વિટામિન એ છે કે જેની ઉણપથી રતાંધણાપણું આવે છે. એને જો આપણે વિટામિન એ હોય છે એ સૌથી વધુ આપણને શેમાંથી મળે છે? તો કે દૂધમાંથી મળે છે. બરાબર. ત્યારબાદ છે LIFO નું પૂરું નામ શું છે? તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે. અને ત્યારબાદ છે ખાલી જગ્યાને લીલા ઘાસચારાનું અથાણું કહેવામાં આવે છે. તો જે સાઇલેજ છે એને આપણે લીલા ઘાસચારાનું અથાણું તરીકે આપણે ઓળખતા હોય છે. બરાબર. ત્યારબાદ છે ભારત સિવાયના નીચેનામાંથી કયા બે દેશોમાં તમિલ એક સત્તાવાર ભાષા છે? તો શ્રીલંકા અને સિંગાપુર છે કે જ્યાં તમિલ એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે યુઝ થતું હોય છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આજનું આપણું જે સેશન હતો ઓલ્ડ યર જે PYQs આપણે લઈને આવીએ છીએ તો આ જે હતા આ તો રિસન્ટલી જ આપણું RMC ગાર્ડન સુપરવાઇઝરનું પેપર હતું. ઓકે. તો ફ્રેન્ડ્સ તમે આપણી ચેનલ કૃષિ ભંડારને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે. તો આપણે ફરી કાલે મળશું નવા
પાસ્ટ યરના કંઈક ક્વેશ્ચન્સ પેપરને લઈને આવશું. ઓકે, તો ત્યાં સુધી તમે વ્યવસ્થિત આ બધું આપણું જે છે એનું રિવિઝન કરતા રહો. ઓકે, થેન્ક યુ.